ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને હેપી મહાશિવરાત્રી. આજે જો સરસ મજાનો દિવસ છે, રવિવાર અને શિવરાત્રી. મારો મ્યુઝિક છે ને કોપીરાઇટમાં આવે ને એટલે મેં સ્ટોપ કર્યું થોડી વાર. જો આજે શિવરાત્રી છે, સવારના 8 વાગ્યા છે. નોર્મલી સન્ડે ભાખરી બને, પણ આજે ઓફકોર્સ વરેન કહી છે નથી રહી, પણ લેટ સી. હું એને બનાવી આપું તો કદાચ રહી પણ ખરા. હું છે ને શક્કરિયા અને મોરૈયાની પેટીસ બનાવું છું અને જોડે શક્કરિયાનો શીરો, બે વસ્તુ વિચાર્યું છે. પરેંકને કોણ આવી ગયો? ઓ અરે મારો દીકરો આવી ગયો. જો મોરૈયાની પેટીસ બનાવવામાં શક્કરિયા અહીંયા છે ને, શક્કરિયા ઓરેન્જ આવે છે, વ્હાઈટ હોય પણ મને કાલે જે ઇન્ડિયન અમારી જે વેજીટેબલ શોપ છે ને ત્યાં મને ટાઈમ નહોતો મળે જવાનો, એટલે નહીં ત્યાં મળે આપણને ઇન્ડિયામાં જે હોય ને. એટલે ઓરેન્જ શક્કરિયા છે, થોડાક બટેકા લીધા છે અને મોરૈયો. આઈ હોપ કે પાણી બહુ વધારે નહીં હોય. મેં મેઝરમેન્ટ નહીં લીધું, મારા નણંદને જે બનાવ્યું હતું ને એવી રીતે હું બનાવું છું, પણ એમને મેઝરમેન્ટ લઈને કંઈક પાણીનું લીધું, પણ મેં કાંઈ એવું લીધું નથી, કારણ કે મારું ને એમનું મેઝરમેન્ટ બધી વસ્તુની અલગ હશે. એટલે ચાલો એનીવે બફાઈ જાય ત્યાં સુધીમાં હું શક્કરિયાના શીરા માટે શક્કરિયાના શીરાનું વિચારું છું કે એમાં શક્કરિયા નાખી દઉં તો જલ્દી બધું થઈ જાય. નોર્મલી છે ને શક્કરિયાને મારા મમ્મી લોકો વરાળથી બાફે અને પછી એનો શીરો બનાવે, પણ હું વરાળથી નહીં, ડાયરેક્ટ જ બાફી નાખું છું, પછી સરસ મજાનું ઘીમાં શેકી અને બનાવું. પેટીસ બનાવી છે ને તો જો બધું રેડી કરી દીધું છે. અહીંયા બટેકા, શક્કરિયા અને મોરૈયો બફાઈ ગયો છે અને અહીંયા જો મેં મસાલામાં બધું લઈ લીધું છે. લીલા ધાણા લીધા છે, લીલા મરચાંની પેસ્ટ છે, તલ, વરિયાળી, સિંગદાણા, પછી એમાં નાખીશું બ્લેક પેપર પાવડર અને બીજું એક એડ કરીશ લીંબુ. આમાં શુગર નહીં નાખું કારણ કે ઓલરેડી શક્કરિયા ગળ્યા જ હોય, એટલે એમાં શુગર નહીં જાય એમાં. અને લીંબુ નાખીને થોડો ગરમ મસાલો, એટલે મસ્ત ટેસ્ટ આવે. પ્રોપર પેટીસ ઘી મૂકી દીધું છે. અહીંયા મારા શક્કરિયા રેડી થઈ ગયા છે. મેં આજે બાફ્યા છે, નોર્મલી બાફીની સ્ટીમ કરીએ. અહીંયા બને છે આપણા ફરાળી બફવડા કે પછી મેં પહેલાં બનાવે છે પેટીસ જેવું, પણ પેટીસ જેવું થયું નહીં ને એટલે આવું કરી નાખ્યું. અહીંયા પરેંગ બેઠા એન્જોય કરે છે, જો બેઠા બેઠા. બરાબર બનાવે છે ને પરેંગ? મજા આવી ગઈ સવારમાં? ભાખરીનો અફસોસ ના થયો ને તમને? ઓકે. પરેંગને એવું હતું કીધું ભાખરી બનાવી, કારણ કે 3 દિવસ, આ ત્રીજો દિવસ છે ને ઉપવાસનો. ગઈકાલે સેટરડે હતો, એક ટાઈમ જમ્યા હોય, પણ તોય કે મને ભાખરી બનાવી. તો આજે શિવરાત્રી છે, શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે, તો મેં કીધું રહેવાય તો સારું. એવું કમ્પલસરી નહીં, પણ રહીએ તો સારું. એટલે તો મને કે સારું. અહીંયા જો વેફર, એ મારી સૌથી ફેવરેટ મારી વેફર છે. ઘરની બનાવેલી હોય ને એ જ મને ગમે. મને બહારના પેકેટને એવું ઓછું ગમે. મારી મમ્મીને બહારની વેફર બહુ ગમે. અને મારા દેવમને મને કાચી વેફર તો બહુ જ ગમે. દેવમ જોઈ લે ને તો કાચી જ પહેલાં તો ખાવા લાગે. તો એ પેટીસ છે ને પહેલાં મેં બધી અલગ અલગ બહુ ટ્રાય કરી, કારણ કે એમને નાખીને એ તો થયો જ નહીં, છૂટું પડી જતું હતું. પછી મારા સાસુનો કોલ ચાલતો હતો ને તો મને કહે કે મેં તો આવું થઈ, આ તો લોંધો થઈ ગયો આખો. મેં તો મમ્મી તો મને કે કોરો લોટ છે ને એમાં ના ફરાળી જે લોટ આવે ને એ તો મેં અંદર એ એડ કર્યો ને તો પછી વાંધો નહોતો. અને પછી મેં ખબર આપણે લોટને પેલું પાણી નાખીને જે બેટર બનાવીને એમાં મેં ડીપ કરીને કર્યું, તો એના કંઈક આવા બન્યા. પેલા આપણે બફવડા જેવું બને ને એ રીતના. પણ અહીંયા મેં જો આમાં છે ને પેલું કોટિંગ નથી કર્યું, પણ અંદર લોટ નાખી અને પછી પેટીસ જેવું કર્યું છે. એટલે હવે આ છૂટું નથી પડતું. એટલે યસ, તમારે બનાવવું હોય ને આવું કંઈક ફરાળનું તો થોડું એડ કરવું પડશે લોટ, ફરાળી લોટ એમાં, તો છૂટું ના પડે બધું. બાઇન્ડિંગ માટે કાંઈ જોશે એમ. મેં કીધું અત્યારમાં સવારમાં દાવ ના થઈ જાય. ફરંગને એક તો ભૂખ લાગી હતી, અને અહીંયા જો હજી મારો શીરો તો બને જ છે. અને અહીંયા છે કેસર નાખેલું દૂધ, હવે એડ કરી દો. ગરમ કરી નાખ્યું છે મેં. પહેલાં છે ને ઘીમાં શેકી નાખવાના અને પછી અંદર એડ કરવાનું. બસ હવે આમાં આ ઉકળી જશે ને પછી આમાં નાખી દઈશું શુગર અને ઇલાયચી પાવડર. એટલે આપણું શક્કરિયાનો શીરો રેડી. પેટીસ એકદમ મસ્ત બની ગઈ છે ને, એકદમ બહારથી આપણે લાયા હોય ને એવી જ લાગે. હવે અહીંયા શક્કરિયાનો શીરો ઓલમોસ્ટ રેડી થવા આવ્યો છે. દૂધે મેં નાખી દીધું હતું અંદર, શુગર નાખી દીધી અને ઇલાયચી પાવડર. ગેસની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે. અહીંયા બસ હવે આટલી પેટીસ તળાઈ જાય ને એટલે આપણું આજે તળવાનું કામ અત્યારનું ડન. કલર પણ જો એકદમ મસ્ત બ્રાઉન થઈ
ભગવાન માટે જો સરસ મજાનો થાળ રેડી કરી દીધો છે. ગ્રીન ચટણી આપી જ ભગવાનને તો, અને શક્કરિયાનો શીરો, વેફર અને પેટીસ. બરફના શિવલિંગ બનાવ્યા છે, મેં લાસ્ટ યરે બનાવ્યા હતા. દીવા ચલો બેટા, આ છે ને લસરી જાય છે શિવલિંગ આમ તો. કારણ કે આપણા મંદિરમાં, ભગવાનના મંદિરમાં મારે શિવલિંગ નથી, એટલે હું આજે જ પૂજા કરી અને પછી ભગવાનનું જળમાં રૂપાંતર થઈ જશે. એમ શિવલિંગનું જળમાં રૂપાંતર થઈ જશે. પૂજા માટે મેં જો આટલી વસ્તુ લીધી છે. ઘણું બધું મારી પાસે બીલીપત્ર નથી. નોર્મલી બીલીપત્ર જ મેઇન હોય શિવરાત્રી હોય ને ત્યારે, અને ભોળેનાથને બીલીપત્ર બહુ જ ગમે, પણ છે નહીં. પણ દાદા ભલું કરે. જો જેટલી વસ્તુ છે ને એ બધું મેં લીધું છે. આ બધી વસ્તુ મેં છે ને કાલે એક પોસ્ટ હતી એમાં જોઈ હતી, અને એમાંથી જેટલું મારી પાસે અવેલેબલ છે એટલું મેં લીધું છે. કેસર છે, ખાંડ છે, તલ છે, ચોખા છે, દૂધ અને જળ. ચલો તો ભગવાનને અભિષેક કરી શિવલિંગને, અને પછી જઈશું કામ ઉપર. દેવ ઓમ નમઃ શિવાય. બરફના શિવલિંગ છે ને એટલે આ રહેશે નહીં, પણ તોય જેટલું રહેશે એટલું આપણે કરીએ. અને પહેલાં તો દાદાને અર્પણ કરીશું આ બધી જ વસ્તુ. ચાલ દે દેવા. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. Namaha Shivaya, Namaha Shivaya, Namaha Shivaya, Namaha Shivaya, Namaha Shivaya, Namaha Shivaya. હવે जटाटवी गलज्जल प्रवाह भावितस्थले गले विलम्बिताम्बिताम्बुजंग तुंग मालिक तमत्तमत्तमत्तम निनादवादमव्यं चकार चंदतारं तनुतुन शिव शिवं ओम नमः शिवाय संभ्रम ब्रह्मबलिं पर्यजरी विनोद विचिवल्लरी विराजमान मूर्धनि गद्द गद्द गज्जल ललाट टपावके किशोर चंद्रशेखरी रति प्रतीक्षणम ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય બોલવાનું બેટા. અને હવે જળ અર્પણ કરી દે. ઓમ નમઃ શિવાય બોલો. આજે જો હું તો આજે સલૂન ઉપર હતી, પણ આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી ને એમાં ઇન્ડિયા જીતી ગયું ને, એટલે આ માણસનો મૂડ છે અત્યારે આટલો સરસ. જો માંગ તારે શું જોઈએ માંગી. ઓ માય ગોડ, જોયું તમે કેટલો આજના દિવસ માટે ઓફર છે, કાલથી નહીં. કઈ નહીં ભગવાન, એવું જ હું માંગુ. માંગ ક્યાં જવું તારે? તુનિશા જવું છે? ચાલ તારે તુનિશા. કેટલા જબરા છે જો. બાકી જો તમે એનું મોઢું જોયું હોય ને તો પેલું ધોયેલ મોડા જેવું હોય, એટલું પેલું ખરાબ કરી નાખે. ઇજ્જતનો સવાલ. શું ઇજ્જતનો સવાલ? એવું કઈ ના હોય. આપણે એવું જ હોય. ગેમ હોય તો એમાં કોઈ પણ એક ટીમ તો હારવાની હોય ને એક ટીમ જીતવાની હોય, તો ક્યારેક હાર પણ આપણે કબૂલ કરવી પડે. ઓસ્ટ્રેલિયા સામે અને પાકિસ્તાન સામે ક્યારે હારવાનું નહીં ઇન્ડિયાએ. લે જો ઇજ્જતનો સવાલ. કેટલા જબરા છે. ક્રિકેટના બહુ ગાંડા શોખીન છે પર્યન. ગાંડા એટલે એકદમ ગાંડા. દેવામાં હજી નથી આવે ને ક્રિકેટમાંથી. દેવામાં બસ હવે લેફ્ટ નીકળી ગયો સ્કૂલેથી. ઓકે. એટલે આજે એકદમ મસ્ત દિવસ છે. આજે પકવાન બનાવો. પકવાન શું? આજે શિવરાત્રી છે ને, સરસ દિવસે. આજે તમને આપણા ભોળાનાથે જીતાડ્યા ઇન્ડિયાને, ખબર છે? હા, તો ભગવાન હે ડિનરમાં શું બનાવો? ડિનરમાં હવે કઈ નહીં. હવે તો તમે કીધું માંગ ઉત્તર જે, તો આજે ભૂખ્યા રહ્યો. ચલો મારે કુકિંગ નહીં કરવાનું હોય એવું માંગુ. બોલ, પણ આજે ફરાળ કરવાનું હોય. બરાબર, અત્યારે જમવાનું ના હોય. તો ફરાળમાં શું બનાવશો? જોઈએ હવે, ચાલો કંઈક બનાવીશું. સવારમાં તો પેટીસ, મારી પેટીસ બધાને બહુ ગમી. પડે અહીંયા સલૂન ઉપર કે બહુ સરસ બનાવી છે. હું લઈને ગઈ હતી. કંઈક બનાવું નવું તો જો કરે બધા હોય તો મને એવું થાય કે બધા સાથે હું શેર કરું, તો લઈને જાઉં. ફેમિલીમાં એક સ્ટોરનો ખોલ દઈએ આપણે. ફરાળી પેટીસ મળશે તો પછી સલૂન પણ જશે. સલૂન કોકને મોકલી દે. જો ઘરે પહોંચીએ, આટલું સરસ મજાનું વેધર છે. અત્યારે વરસાદ નથી, બાકી આખો દિવસ ફૂલ વરસાદ હતો. મમ્મા શું બનાવે છે ડિનરમાં? ડિનરમાં બેટા જો આપણે મસ્ત છે ને આજે આની ભેળ બનાવીએ, સિંગ દાણાની. ફેન્ટાનું નહીં, પીનટ્સની. આને છે ને પેલી બાફી નાખવાની મકા અને સિંગ દાણા ને મકાઈમાં શું
પછી આમાં ટામેટું, કેપ્સિકમ, લીલા મરચાં એવું બધું નાખી લીંબુ ને મજા આવી જાય. મીઠું ને એવું બધું નાખી. મને તો બાફેલી સિંગી બહુ ગમે. કેટલું નાખવાનું? બધા ખાવાનું ને એટલે. આટલી તો મોર દેન ઇનફ છે નહીં? મને તો બાફેલી સિંગ એ બહુ જ ગમે. દાણા તો જો એટલા મસ્ત છે ને. ગામડાની સિંગ એટલે ગામડાની સિંગ ભાઈ, મામાના ઘરની છે આ. એટલે કાંઈ ઘટે નહીં, મામાના ઘરનું હોય ને એટલે થોડીક વધારે વધી ગઈ એવું લાગે જ મને. પછી બહુ સિંગ ખાય ને તો પેટમાં દુખે પાછું. અને આમાં બીજું બધું આવશે હજી, કેપ્સિકમ, ટામેટું એવું બધું, એટલે સારું લાગશે. લીલા ધાણા પણ નાખીશ થોડા. જો આપણે આ જે મારી પીનટ છે ને ઓલમોસ્ટ હવે બફાવા આવી છે. અહીંયા મેં કેપ્સિકમ, ટામેટું અને ગ્રીન પેલું જે સ્પાઇસી વાળું આવે ને એ મરચું લીધું છે. આ ગ્રીન ચટણી અહીંયા છે જ. તે તીખું ખાવું હશે ને ફરીને વધારે તો નાખી દઈશ. સંચળ નાખીશ, સોલ્ટ નાખીશ, બસ એટલું નાખી અને બરાબર મિક્સ કરી ખાઈ લેવાની. અને લીલા ધાણા. એટલે આજનું આપણું ડિનર ડન. અને પછી કોઈને ભૂખ લાગશે ને તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દઈશ એર ફ્રાયરમાં. જો અમારી પીનટની જે ભેળ કહેવાય ને એ મસ્ત રેડી થઈ ગઈ છે. પરેંગે તો ટેસ્ટ કરી કે બહુ સરસ લાગે છે. આજે અહીંયા બેસવું છે ને પરેંગ? અહીંયા પરેંગને છે ને ક્રિકેટની હાઈલાઇટ જોવી હોય ને એટલે અહીંયા જો મારા છોકરાને એટલી ભૂખ લાગી છે. નહીં જોવી? ઓકે. ક્યાંય પણ છે ને બહાર જવાનું હોય ને એટલે એટલું બધું હેડેક, શું બધી વસ્તુ લઈને જવાની એટલે બહુ હેસ. અને અહીંયા કેવું ગમે ત્યાં અમે જઈએ ને તો એક તો બેકપેક હોય. બેકપેક એટલે આપણે પેલી કોલેજમાં બેગ લઈને જઈએ ને એમાં બધી વસ્તુ સંભાળવાની હોય. અને એટલી બધી વસ્તુ હોય ને કે એકમાં આવે નહીં. એટલે સ્ટ્રેસફુલ જર્ની થઈ જાય ઘણી વખત. એવું લાગે મને હોલીડે શું લઈને જાઉં ને શું ના લઈને જાઉં. બોલો હવે શું કરીશું આપણે? કારણ કે હજી જો દેવમના જ બાકી છે ચપ્પલ મૂકવાના, મારા બાકી છે. કેમ દેવમ? નહીં, દેવમનો ફેસ જો. ચાલો પરેંગ તો જો એની બેગ પેક કરે છે ઉપર. મેં મારું અને દેવમનું કરી દીધું છે. અને હવે દેવમના હજી થોડું ઘણું તો બાકી છે. બેગ એમ તો કેટલી વખત ખોલાશે, એવું નથી કે બધું પેક થઈ જ ગયું છે. હજી જઈશું નહીં ત્યાં સુધી બેગો ખોલ બંધ થવાની જ છે, એ ખબર જ છે. જેટલું યાદ આવે ને એટલું પાછું હું વચ્ચે યાદ કરી અને લેતી જાઉં છું. મારા છોકરાના ચપ્પલ જોવા પડશે, મારા દીકરાના એ મારે ધોવા પડશે. ચાલો એ સાફ કરી નાખું. દેવના ચપ્પલ પરેંગના તો એ ઘરમાં પહેરે છે ને એ જ લેવાના છે. મારા સ્લીપર પડ્યા જ છે એટલે કંઈ હેડેક છે નહીં. અને આજે જો મેં નખમાં કેટલા ડિફરન્ટ કલર કરાયા છે ને, પછી નીકાળવાનું જ ભૂલી ગઈ છું. ચલો આ સાથે વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે બધાની શિવરાત્રી બહુ જ સરસ ગઈ હશે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.